no way will be the ultimate way which can help me to have success. એવો કોઈ રસ્તો જ નથી જે મને મંઝિલ પર પહોંચાડી જ દે. જો રસ્તાઓ મંઝિલ પર પહોંચાડી દેતા હોત તો રસ્તો કેમ વર્ષોથી યુગોથી ત્યાંનો ત્યાં જ પડી રહ્યો છે? રસ્તો ત્યાં જ પડી રહે, એ કોઈને પહોંચાડતો નથી, એને પહોંચાડવામાં રસ નથી, એ તો ઈશારો કરે છે. When you will find a milestone on highway that Gandhinagar is a 35 kilometer from Ahmedabad, it means એનો અર્થ ગાંધીનગર 35 કિલોમીટર દૂર છે એવું પથ્થરો કહી રહ્યો છે. અને 35 કિલોમીટર દૂર ગાંધીનગર આવેલું છે એવું કહેનાર પથ્થરો 50 વર્ષથી ત્યાં જ છે. એ ક્યારેય ગાંધીનગર નહીં પહોંચ્યો. પહોંચશે કોણ? એ પથ્થર પર 35 કિલોમીટર છે અને પગ તરત જે ચાલવા માંડશે, એક પછી એક ડગલું ચાલવા માંડો ને આગળ રસ્તો ખૂટતો જશે. રસ્તો ક્યાંય ન પહોંચાડે. તમારા હાથમાં નકશા હોય એટલે તમે પહોંચી ગયા નહીં. તમે એ રસ્તા ઉપર ચાલવાનો નિર્ણય લીધો, હા, હવે પહોંચી ગયા. પણ રસ્તો ખાતરી નથી આપતો કે તમે સફળ જ થશો, તમે મંઝિલ પર પહોંચશો. ના, આ રસ્તો ઈશારો કરે છે. બાકીનું કામ તમારે કરવાનું છે. તમારા હાથમાં જે રસ્તો આવે એની પર સતત ધગશ, પુરુષાર્થ થી ચાલવા માંડો. તમારી હિંમત સતત ચાલવું જોઈએ એ જ દિશામાં. જો થાકી ગયા તો વિસામો ન આવે. બસ એક પણ પગલું નહીં ચાલો તો રસ્તો કોઈ મદદ નહીં કરે. નક્કી કરો આ રસ્તો અને તરત શરૂ કરી દો એની પર ચાલવાનું.